નમસ્કાર, આપનું સ્વાગત છે. આ જે છે ને આપણે એક એવી જબરદસ્ત ઔષધિ વિશે વાત કરવાના છીએ જે સદીઓથી શ્વાસની તકલીફો માટે એકદમ રામબાણ ઇલાજ ગણાય છે. તો ચાલો આ પ્રાચીન રહસ્યને નજીકથી જાણીએ. શું સતત ખાંસી કે કફથી પરેશાન છો? અરે લાંબા સમયથી ચાલતી ખાંસી હોય કે પછી છાતીમાં કફ જામી ગયો હોય, આ એક એવી સામાન્ય સમસ્યા છે ને જે રોજિંદા જીવનને ખરેખર મુશ્કેલ બનાવી દે છે. જો આ પરિસ્થિતિ જાણીતી લાગતી હોય તો આજની આપણી આ ચર્ચા ખૂબ જ કામની સાબિત થવાની છે. તો એ સમસ્યાનો જવાબ છે અરડુસી. હા, એને વસાકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો આ કોઈ એવો તેવો સામાન્ય છોડ નથી, પણ ઔષધીય ગુણોનો આખો ખજાનો છે એમ કહી શકાય. તો અરડુસી છે શું? વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો એ એકેન્થીસિયા પરિવારની એક ઘટાદાર દ્વિબીજપત્રી વનસ્પતિ છે. પણ એની સાચી ઓળખ, એની અસલી ઓળખ તો એના ઔષધીય ગુણોમાં છુપાયેલી છે. એને ઓળખવો પણ બહુ સહેલો છે. એના પાંદડા કેવા હોય ખબર છે? લાંબા હોય અને એકબીજાની સામસામે ગોઠવાયેલા હોય. અને એના પર સફેદ ફૂલોના સુંદર મજાના ગુચ્છા આવે. બસ આ જ એની ખાસ નિશાની છે. હવે આ અરડુસીમાં આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી? તો એનું મુખ્ય રહસ્ય છે વેસીન નામનું એક તત્વ. આ એક શક્તિશાળી ઉપક્ષાર છે જે એના પાન અને મૂળ બંનેમાં જોવા મળે છે. અને સાચું કહું તો આ જ તત્વ એને આટલું બધું ગુણકારી બનાવે છે. અને હા, આ કોઈ નવી શોધ નથી હો. સદીઓથી આયુર્વેદ અને હોમિયોપેથી જેવી આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં અરડુસીનો ઉપયોગ થતો જ આવ્યો છે. એમ કહી શકાય કે એ આપણા પ્રાચીન જ્ઞાનનો એક અમૂલ્ય હિસ્સો છે. સારું, તો હવે એના સૌથી જાણીતા ઉપયોગ પર આવીએ. અરડુસી ખાંસી માટે તો જાણે રામબાણ ઇલાજ છે. શ્વસન તંત્રના રોગો અને ખાસ કરીને ખાંસી માટે એને ઉત્તમ ઔષધિ ગણવામાં આવે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? એ બંને પ્રકારની ખાંસીમાં કામ આપે છે. જો સૂકી ઉધરસ હોય તો ગળાની બળતરા શાંત કરે છે. અને જો કફવાળી ઉધરસ હોય તો જે ચીકણો કફ હોય ને એને ઢીલો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે. ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં કફ એકદમ ચોંટી ગયો હોય, છૂટતો જ ન હોય અને ફેફસામાંથી ઘરઘરાટી જેવો અવાજ આવતો હોય. બસ આવી સ્થિતિમાં અરડુસીનો પરંપરાગત ઉપયોગ ખરેખર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને વાત અહીં જ નથી અટકતી. ક્ષય એટલે કે ટીબી જેવી ગંભીર બીમારીમાં પણ અરડુસીનો સહાયક સારવાર તરીકે ઉપયોગ થાય છે. મતલબ કે આધુનિક દવાઓ ચાલતી હોય ને એની સાથે પણ એને લઈ શકાય છે. આ જ તો એની મહત્તા દર્શાવે છે. તો હવે સવાલ એ થાય કે આનો ઉપયોગ કરવો કઈ રીતે? ચાલો એના કેટલાક જાણીતા અને એકદમ સરળ ઘરેલું ઉપચારો પર એક નજર નાખીએ. સૌથી સામાન્ય અને પ્રચલિત ઉપચાર આ છે. શું કરવાનું? પહેલા અરડુસીના તાજા પાન લેવાના અને એને બરાબર લસોટી નાખવાના. પછી એમાંથી લગભગ 2 ચમચી જેટલો રસ કાઢવાનો. હવે આ રસમાં 1 ચમચી મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બસ આ મિશ્રણને સવાર સાંજ લેવાથી ખાંસીમાં ઘણી રાહત મળે છે અને કફ પણ સહેલાઈથી છૂટો પડી જાય છે. આ સિવાય પણ બીજા ઉપચારો છે. જેમ કે નાના બાળકોને સસણી કે વરાદ થઈ હોય તો અરડુસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર સાંજ આપવાથી રાહત થાય છે. અને હા, વાસાવલેહ નામની એક ખાસ આયુર્વેદિક બનાવટ પણ આવે છે. એ ખાંસી, દમ અને સસણીમાં ખૂબ જ સારું પરિણામ આપે છે. પણ શું અરડુસીના ફાયદા ફક્ત ખાંસી પૂરતા જ સીમિત છે? જરાય નહીં. ચાલો હવે જોઈએ કે આ બહુમુખી વનસ્પતિના બીજા કયા કયા સ્વાસ્થ્ય લાભો છે. તમે જુઓ, પરંપરાગત રીતે એનો ઉપયોગ કેટલી બધી સમસ્યાઓમાં થતો આવ્યો છે. જેમ કે શરીરની તીવ્ર દુર્ગંધ ઘટાડવા માટે, રક્તપિત્ત, કફજ્વર, ફ્લૂ અને કમળા જેવી બીમારીઓમાં પણ અરડુસી વપરાય છે. ખાસ કરીને પરસીવાની દુર્ગંધ માટેનો ઉપાય તો સાંભળવા જેવો છે. એમાં શું થાય છે? અરડુસીનો રસ પીવામાં આવે છે અને સાથે સાથે એના પાંદડાના પાવડરથી સ્નાન કરવામાં આવે છે. મતલબ કે શરીર પર અંદરથી અને બહારથી એમ બંને રીતે કામ કરે છે. છે ને કમાલની વાત? તો અરડુસી એક ઉત્તમ ઉદાહરણ છે કે આપણી પ્રકૃતિમાં ઔષધિઓનો કેવો અખૂટ ખજાનો ભરેલો છે. આ જાણીને એવો વિચાર આવે જ કે આપણી આસપાસ જે સામાન્ય દેખાતા છોડપાન છે એમાં હજુ બીજા કેટલાય અદ્ભુત રહસ્યો છુપાયેલા હશે, નહીં?